નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનના પ્રકરણ 1 આપણી આસપાસનું દ્રવ્ય, જેમાં દ્રવ્ય, તેની લાક્ષણિકતા અને દ્રવ્યની અવસ્થા, ઘન, વાયુ અને પ્રવાહી એના વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા અને એના વાયુ સ્વરૂપની પ્રવૃત્તિ પણ આપણે પ્રયોગ દ્વારા નિહાળી. હવે આપણે આજના આ પ્રકરણના ટોપિકની અંદર એ શું છે, દ્રવ્ય છે એ દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? તો હા, કે ભાઈ દ્રવ્ય એ પોતાની અવસ્થાને બદલી શકે છે. જેમ કે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી એ ધરાવી શકે છે? તો એક્ઝામ્પલ તરીકે પાણી. તો પાણીનું ઘન સ્વરૂપ એ બરફ છે, જે અણુસૂત્ર તરીકે આપણે H2O લઈશું, પણ એનું ઘન સ્વરૂપ છે એટલે એને સોલિડ કહીશું. પ્રવાહી પાણી એ એનું સ્વરૂપ, જેની અંદર એનું અણુસૂત્ર પણ H2O છે, પણ પ્રવાહી હોવાથી એને લિક્વિડ તરીકે ઓળખી છીએ. અને પાણીનું જે વાયુ સ્વરૂપ કેવું, તો પાણીની જે બાષ્પ છે એ એનું વાયુ સ્વરૂપ છે, જે H2O, જેને આપણે જે વાયુ સ્વરૂપ એની બાષ્પ છે એને ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આમ પાણી એ ત્રણેય અવસ્થાઓમાં એ રૂપાંતર થઈ શકે છે. હવે દ્રવ્યની અંદર તાપમાનની જે ફેરફારની એની અસર, તો તાપમાન વધારવાથી પ્રવાહી, જે તાપમાન વધારવામાં આવે તો ઘન પદાર્થમાં પ્રવાહી સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે. કારણ કે ઘન પદાર્થનું તાપમાન વધારતા કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાને કારણે વધુ કણ એ ઝડપથી કંપન કરવા લાગે. ઉષ્મા દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપર જાય છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ રીતે એ ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છે કે જે આ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થ જ્યારે ઘન પદાર્થમાંથી એ પીગળીને એનું પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણપણે રૂપાંતર થાય છે. તો આમ તાપમાનના ફેરફારને કારણે ઘન પદાર્થ છે એ સંપૂર્ણ રીતે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. તો આનું વૈજ્ઞાનિક કારણ પણ તમને પૂછાઈ શકે છે કે ઘન પદાર્થ છે તેનું સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે, એ સમજાવો તો આપણે એની આ રીતે સમજૂતી આપી શકીએ છીએ. હવે એની અંદર આપણે આગળ જોઈએ તો ભાઈ ઘન પદાર્થ છે તો એ ગલન અને ગલન બિંદુ ધરાવે છે. ગલન એટલે કે ફ્યુઝન. તો આપણે ફ્યુઝન એટલે શું? તો દ્રવ્યની જે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગલન તરીકે ઓળખી. ઘન અવસ્થાની પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા, એ પ્રક્રિયાને આપણે ગલન તરીકે ઓળખીએ છીએ. જ્યારે ગલન બિંદુની આપણે વાત કરીએ તો મેલ્ટિંગ પોઈન્ટ. તો મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું? તો જે તાપમાને ઘન પદાર્થ એ પ્રવાહી પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય. ઘન પદાર્થ જે તાપમાને પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તો તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. કોઈ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળ એની પ્રબળતા દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે બરફ. તો બરફનું ગલન બિંદુ, તો બરફની આપણે જ્યારે એને અવસ્થામાં મૂકીએ તો એ તાપમાનને ફેરફારને કારણે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય. તો એની અંદર એનું ગલન બિંદુ કેટલું? તો એમાં કે એને કોઈ પણ આપણે તાપમાનની હવાની અસરને કારણે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય. તો આમ બરફનું ગલન બિંદુ છે એ જો સેલ્સિયસની અંદર વાત કરીએ તો 0 સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન એનું ગલન બિંદુ છે. તો આમ ગલન અને ગલન બિંદુની આપણે વાત કરી. હવે પછીનો પોઈન્ટ છે એ ગલન ગુપ્ત ઉષ્મા.
ગલનગુપ્ત ઉષ્મા એટલે કે જે પદાર્થ છે એ પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે પદાર્થના જેટલું ગલનબિંદુ છે એ ગલનબિંદુ એટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે ઉર્જા આપણે આપવી પડે એટલે કે જરૂરી ઉર્જા છે એ ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે જોઈએ કે ભાઈ બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી? તો 3.35 ગુણ્યા 10⁵ જૂલ ઇન્ટુ કેલ્વિન કિલોગ્રામની -1 ઘાત છે. એટલે આપણે બીજા શબ્દમાં કહી શકીએ તો જૂલ પ્રતિ કિગ્રા. જ્યારે આપણે આ કિલોગ્રામને એ ભાગાકારમાં ગુણોત્તર હોય એને આપણે રસમાં લાવીએ તો એની ઘાત સ્વરૂપે 1 છે, તો આપણે -1 આપણે લખી. તાપમાન માપવા માટેના એકમોમાં સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન, જેમાં આંતરરાષ્ટ્રીય SI એકમ તરીકે તાપમાન માપવા માટેનું આંતરરાષ્ટ્રીય SI એકમ કેલ્વિન ડિગ્રી સંકેત વડે દર્શાવાય છે. 0 સેલ્સિયસ આગળ આપણે જોયું કે ભાઈ બરફનું જે ગલનબિંદુ છે એ 0 સેલ્સિયસ એટલે કે 273.16, જેને આપણે સરળતા ખાતર રાઉન્ડ ફિગરની અંદર 273 કેલ્વિન તરીકે આપણે ઓળખીએ. એટલે કે 0 સેલ્સિયસ એટલે કેટલા? તો 273 કેલ્વિન. હવે ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ તો ઉત્કલન બિંદુ તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે અને તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે કે એને આપણે બોઇલિંગ પોઈન્ટ તરીકે પણ અંગ્રેજીમાં આપણે એને કહી શકીએ છીએ. અથવા તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે દબાણે પ્રવાહીનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે પર્વતની તળેટી અને પર્વતના શિખર પર વાતાવરણનું જે દબાણ છે એ દબાણ જુદું જુદું હોવાથી બંને સ્થળે એના ઉત્કલન બિંદુ જુદા જુદા હોય છે. એનું કારણ શું કે જેમ આપણે ઊંચાઈ ઉપર જતા જઈએ એ હવા છે એ હવા પાતળી થવાને કારણે એના પર દબાણની જે અને તાપમાનની જે અસર છે એના કારણે આમ જોવા મળે છે. એટલે કે પર્વતની જે તળેટી છે અને પર્વતના શિખર પર જે વાતાવરણનું દબાણ એ જુદું જુદું હોવાને કારણે બંને સ્થળે ઉત્કલન બિંદુ જુદા જુદા જોવા મળે છે. પાણી માટે આપણે સામાન્ય રીતે જોઈએ એ પાણી માટે એનું તાપમાન જો સેલ્સિયસમાં જોઈએ તો કે 100 સેલ્સિયસ છે. એટલે કે 100 સેલ્સિયસ તાપમાને એટલે કે બરફ છે, હવે એનું તાપમાન 100 સેલ્સિયસ છે. હવે એ અંશ સેલ્સિયસને જો આપણે કેલ્વિનમાં ફેરવું હોય કે ધારો કે ભાઈ કેલ્વિન કેટલા કેલ્વિન થાય તો એ તાપમાનની અંદર આપણે અંશ સેલ્સિયસ જે છે એમાં 273, કારણ કે 0 સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન તો 273, તો 273 કેલ્વિન આપણે ઉમેરી દઈએ એટલે એ પાણીનું જે અંશ સેલ્સિયસ છે એ 373 કેલ્વિન થાય છે. તો આવી રીતે આપણે અંશ સેલ્સિયસમાંથી એનું કેલ્વિનમાં રૂપાંતર અથવા તો કેલ્વિનમાંથી આપણે અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો આપણે 273 માઇનસ કરવા પડે. બરાબર. બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા, જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિગ્રા પ્રવાહી પદાર્થને, જેમ કે પાણી છે તો એ 1 કિગ્રા પ્રવાહી પદાર્થને એની વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપણે જે ઉષ્મા આપવી પડે એ ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સમાચારમાં અથવા ટીવીમાં જોતા હશો કે ભાઈ બોઇલર ફાટવાને કારણે કેટલાક વ્યક્તિઓ જે કામ કરતા હતા તેમાંના ઘણાના વ્યક્તિઓ દાઝી ગયા.
તો એમાં આપણે એક સામાન્ય વાત કરીએ કે વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય છે કે ગરમ પાણી કરતા તેની વરાળથી વધુ દાઝી શકાય એ સમજાવો. તેનું કારણ શું કે 373 તાપમાને પાણીની જે બાષ્પના કણો એ કણોમાં એ જ તાપમાને પાણીના જે કણો કરતા એ વધુ ઉર્જા એમાં હોય છે. આથી પાણી જે ગરમ છે એટલે કે ગરમ પાણી કરતા તેની વરાળથી આપણે વધુ દાઝી શકીએ છીએ. એટલે કે એ પાણીની બાષ્પીભવન જે ગુપ્ત ઉષ્મા છે એ ઉષ્મા 2.559 ગુણ્યા 10⁵ જૂલ ઇન્ટુ કિલોગ્રામ ની -1 ઘાત એટલે કે જૂલ પ્રતિ કિગ્રા એ પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે ભાઈ દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની જે અસર છે તો એ અસરમાં શું, તો એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ એમાં કે ભાઈ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. જે ઘન પદાર્થ છે એ પ્રવાહી અને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર થાય છે એટલે કે એના પર શું અસર થાય છે. તો એક્ઝામ્પલ તરીકે બરફ, તો બરફને એને જે વાતાવરણમાં રહેલી ઉષ્મા છે ઉષ્માને કારણે શું થાય છે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને એ પ્રવાહી જે પાણી છે એને આપણે ઉષ્મા આપીએ તો એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. વળી એને જો આપણે ઠંડુ પાડીએ તો એ ઠંડુ પાડતા પાછું એ જે બાષ્પ સ્વરૂપ છે વાયુ સ્વરૂપ છે એ પાછું એ પ્રવાહી સ્વરૂપમાં એટલે પાણીમાં રૂપાંતર થાય અને એને જો વધારે પ્રમાણમાં ઠંડુ પાડીએ એટલે કે 0°C કરતા નીચા તાપમાને આપણે જો એને લઈ જઈએ એટલે વધારે ઠંડુ પાડીએ તો એ પાછું મૂળ અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે કે એ ઘન સ્વરૂપે એટલે કે બરફ તરીકે એ રૂપાંતર પામે છે. તો આમ દ્રવ્ય અવસ્થા પર એ તાપમાનની એની અસર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક એવા પદાર્થો છે કે જે ઘન સ્વરૂપે છે. હવે એ ઘન સ્વરૂપમાં રહેલા પદાર્થને આપણે ગરમ કરવામાં આવે તો એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાને બદલે સીધું જ એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય અને એ જ વાયુ સ્વરૂપમાં થયેલા રૂપાંતરને પાછું ઠંડુ પાડવામાં આવે તો એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાને બદલે સીધું જ એનું ઘન સ્વરૂપમાં એનું રૂપાંતર થાય. તો આવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કપૂર, તો કપૂર છે એ ઘન સ્વરૂપ છે. આપણે જ્યારે એને ગરમ કરીએ તો સીધું જ એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. નવસાર છે, આવા એક્ઝામ્પલ દ્વારા પણ આપણે એનું પ્રવૃત્તિ તમે કરી અને એનું દ્રવ્ય અવસ્થા પર એની તાપમાનની અસર પણ સમજી શકો છો. અસ્તુ.